ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે ઝાડ માથે ઝુમ્મકડું. એક વખત એક ગામની બહાર, એટલે ગામનો પાદર હોય ને જ્યાં જંગલ શરૂ થાય એ પહેલાં, ત્યાં એક ઝાડ હતું. બહુ જ સરસ ઝાડ, અને એની ઉપર સરસ લાલ લાલ મજાના ફૂલ અને એનું એક ઝુમખું, લાલ ફૂલનું ઝુમ્મકડું. એ ઝુમ્મકડું બધા ત્યાં જોવા જાય કે કેટલું સરસ ઝુમખું છે. અને થાય એવું કે ઝુમખાની નીચે જઈને ઊભા રહે ને, અને એમના બધા કામ થઈ જાય. જે ત્યાં જઈને ઊભું રહે એના બધા કામ થઈ જાય, એને કંઈક કંઈક સદબુદ્ધિ આવે. પછી તો એ ઝુમ્મખડાની લોકોને ખબર પડવા માંડી કે ભાઈ કોઈકને કંઈક પ્રોબ્લેમ છે, જાઓ પેલા ઝુમ્મખડા નીચે જઈને ઊભા રહો એટલે બધું સોલ્વ થઈ જશે. હવે તો એ ઝુમ્મખડું લોકોનું પ્રિય થવા માંડ્યું. કોઈને પૈસાની તકલીફ હોય, કોઈને તબિયતની તકલીફ હોય, કોઈને ભણવાનું યાદ ના રહેતું હોય, બધા એ ઝુમ્મખડાની નીચે જઈને ઊભા રહે અને એનું કામ થઈ જાય. હવે એ ગામમાં બધા ઝુમ્મકડાને જઈને પગે લાગે, નીચે ઊભા રહે, ખુશ થાય. પણ એક લાલચુ માણસ હતો. એને થયું કે આખું ગામ શેનો એનો ફાયદો ઉઠાવે અને મારે દર વખતે ઝુમ્મકડાની નીચે જઈને ઊભા રહેવાનું? આ વસ્તુ તો ખોટી. એટલે એણે લાલચ કરીને ગયો અને એ ઝુમ્મકડું તોડ્યું અને એના ઘરે લઈ આવ્યો અને પછી દોરી સાથે બાંધ્યું એની છત પર. અને પછી એને કંઈ પણ નાની, અને એના જીવનમાં પ્રોબ્લેમ્સ પાછી શરૂ થઈ ગઈ. હવે એના ધંધામાં તકલીફ, એને તબિયતની તકલીફ, અને એ જઈને ઝુમ્મખડાની નીચે ઊભો રહે. પેલું લટકાવ્યું હતું ત્યાં, પણ એનું કંઈ કામ થાય નહીં. એની તબિયત પણ ના સુધરે, એનો ધંધો પણ ના સુધરે. અને બીજી બાજુ ગામના લોકો વિચારવા માંડ્યા કે આ ઝાડ ખાલી કેમ થઈ ગયું? એને પર એક પેલું ઝુમ્મકડું હતું, એ ગયું ક્યાં? હવે આપણે શું કરીશું? આપણી તકલીફો કોણ દૂર કરશે? પણ પેલા માણસે જે લાલચ કરી એના હાથમાંથી બધું ગયું. પછી એ દિવસે એને સદબુદ્ધિ આવી, એને સપનું આવ્યું કે આ મેં લાલચ કરી એમાં મારું પણ નુકસાન થયું અને ગામ લોકોનું પણ નુકસાન થયું. એટલે લાલચ કરવા જતાં એના હાથમાંથી બધું ગયું. એણે માફી માંગી ઈશ્વરની કે મેં આ ખોટું કર્યું. થોડા દિવસ પછી એ ઝાડ પર પાછા નાના નાના ફૂલ થયા અને પાછું ઝુમ્મકડું થયું અને બધાની તકલીફો એ પાછું દૂર કરવા માંડ્યું. પછી પેલા લાલચુ માણસ તે ઝાડ પાસે થઈને જતો હતો ને, ત્યારે એણે પાછું ઝાડને પ્રોમિસ કર્યું કે આ વખતે હું ઝુમ્મકડું નહીં તોડું, હું લાલચ નહીં કરું અને હું સ્વાર્થી થઈને એકલો એકલો ફાયદો નહીં ઉઠાવું. એ દિવસથી પાછું ઝુમ્મકડું ત્યાં જ રહ્યું અને ગામના લોકોને હેલ્પ કરવા માંડ્યું. અમે બસમાં ગયા તા ટન ટન ટન, અમે બસમાં ગયા તા ટન ટન ટન, અમે ફરવા ગયા તા છન છન છન, અમે ફરવા ગયા તા છન છન છન. બસના સ્ટોપ પર લાંબી કતાર, બસને આવતા લાગે બહુ વાર. બસના સ્ટોપ પર લાંબી કતાર, બસને આવતા લાગે બહુ વાર. ઊભા હતા છેલ્લા પણ ચડી ગયા પહેલા, ઊભા હતા છેલ્લા પણ ચડી ગયા પહેલા. ધક્કા મુક્કી કરતા હુર્રે, અમે બસમાં ગયા તા ટન ટન ટન, અમે બસમાં ગયા તા ટન ટન ટન.
બસ તો ભાગી, ઘંટડી વાગીને બસ તો ભાગી, આંચકા ખાતા હુર્રે અમે બસમાં ગયા તા ટન ટન ટન, અમે બસમાં ગયા તા ટન ટન ટન. કંડક્ટર પૂછે લીધી ટિકિટ, અમે કહ્યું ક્યાં છે બેસવાની સીટ. કંડક્ટર પૂછે લીધી ટિકિટ, અમે કહ્યું ક્યાં છે બેસવાની સીટ. જવું હતું રાણીબાગ પહોંચી ગયા લાલબાગ, જવું હતું રાણીબાગ પહોંચી ગયા લાલબાગ. વાતો કરતા હુર્રે અમે બસમાં ગયા તા ટન ટન ટન, અમે બસમાં ગયા તા ટન ટન ટન, અમે